નમસ્કાર મિત્રો, યુનિટ 3ની અંદર આપણે જોવાના છે એક્ટિવિટી 3. એક્ટિવિટી 3ની અંદર છે લિસન એન્ડ રીડ. લિસન એટલે સાંભળો, રીડ એટલે વાંચો, બરાબર. હવે અહીંયા એક કોમ્પિટિશનનું આયોજન થાય છે. કોમ્પિટિશનની અંદર છે એસે કોમ્પિટિશન. એસે કોમ્પિટિશનની અંદર બધા વિદ્યાર્થી ભાગ લે છે અને એની અંદરથી 3 વિદ્યાર્થી જે સિલેક્ટ થાય છે, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ આવે છે, બરાબર. તો એમના એસે જે છે એ એસે આપણને અહીં આપવામાં આવેલા છે, બરાબર. એસેનું ટાઇટલ છે આઈ વિલ બીકમ, હું બનીશ, બરાબર. ધેર વોઝ એન એસે રાઇટિંગ કોમ્પિટિશન એટ બાગપુર પ્રાઇમરી સ્કૂલ. બાગપુર નામની એક પ્રાઇમરી સ્કૂલ છે, પ્રાથમિક વિદ્યાલય છે. એની અંદર એક એસેનો રાઇટિંગ કોમ્પિટિશન છે, લેખન સ્પર્ધા છે, નિબંધ લેખનની સ્પર્ધાનું આયોજન થાય છે. ધ ટોપિક વોઝ, એનો ટોપિક છે, એનો વિષય છે આઈ વિલ બીકમ, હું બનીશ. હિયર આર ધ ટોપ 3 એસેસ. તો એમાં જે પહેલા 3 નંબર આવે છે એમના એસે અહીં આપેલા છે. પહેલો નંબર છે સિદ્ધાર્થ, બરાબર. તો સિદ્ધાર્થ લખે છે આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર. શું કહે છે કે આઈ વોન્ટ ટુ બીકમ અ ટીચર, હું ટીચર બનવા ઈચ્છું છું, મારે ટીચર બનવું છે. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ્સ, હું મારા વિદ્યાર્થીઓ સાથે લાફ, હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ, હું તેમની પર ચિલ્લાઈશ નહીં, બૂમો પાડીશ નહીં. બટ વિલ શાઉટ વિથ ધેમ, પરંતુ એમની સાથે બૂમો પાડીશ, કે હું એમને ખીજાઈશ નહીં, પરંતુ એમની સાથે આનંદ કરીશ. આઈ વિલ નેવર ઇન્સલ્ટ એટ માય સ્ટુડન્ટ્સ, કે હું મારા વિદ્યાર્થીને ક્યારેય ઇન્સલ્ટ કરીશ નહીં, બરાબર. એમને ક્યારેય ઇન્સલ્ટ નહીં કરીશ એટલે આખા ક્લાસરૂમની અંદર, બરાબર, એને બેઇજ્જત નહીં કરીશ. એન્ડ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ વિથ ધેમ, અને એમનો કોઈ ફોલ્ટ એટલે એમની ખામી શોધવાનો પ્રયત્ન નહીં કરી, એમની ખામી સુધારવાનો પ્રયત્ન કરીશ, પરંતુ ખામી શોધવાનો પ્રયત્ન કરીશ નહીં. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી. સિદ્ધાર્થ કહે છે, શું કહે છે કે એવરી સ્ટુડન્ટ, દરેક વિદ્યાર્થીને શું હોય છે, સમ સ્પેશિયલ એબિલિટી. એબિલિટી એટલે એમની ખાસિયત, ખાસ પ્રકારની આવડત હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ, તો હું એમની સાથે રમીશ. એન્ડ વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટી, અને એમની અંદર શું ક્ષમતા છે, કે દરેક વિદ્યાર્થીની ક્ષમતા અલગ અલગ હોય છે, તે ક્ષમતા શું છે એ હું શોધીશ. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેર ઓપિનિયન. ઓપિનિયન એટલે અભિપ્રાય, તેમનો અભિપ્રાય આપશે ઇન ધ ક્લાસ, કે વર્ગખંડમાં એ વિદ્યાર્થીઓ જે છે એનો અભિપ્રાય આપશે. આઈ વિલ નોટ ઇન્ઝિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલન્સ. પિન ડ્રોપ સાયલન્સ એટલે બિલકુલ વિદ્યાર્થી કંઈ બોલે જ નહીં, શાંતિથી બેસીને મને સાંભળ્યા જ કરે, આવું હું ઈચ્છતો નથી. ધેર વિલ બી ચીયરફુલ વોઇસ ઇન માય ક્લાસ. મારો વર્ગખંડ છે હંમેશા ચીયરફુલ હશે, આનંદિત હશે, બધા એની અંદર આનંદ કરતા હશે. આઈ ડિસલાઇક લેક્ચર્સ, કે ભણાવ્યા જ કરીએ, આપણે એમને ભણાવ્યા જ કરીએ એવું મને પસંદ નથી. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ્સ થ્રુથ એક્ટિવિટી. તેથી કંઈ ને કંઈ એક્ટિવિટી કરીને, પ્રવૃત્તિ કરીને હું મારા વિદ્યાર્થીઓને ભણાવીશ. પ્રવૃત્તિ દ્વારા હું મારા વિદ્યાર્થીઓને ભણાવીશ. વી will do a lot of listening, speaking and hand on activities together. કે અમે એક સાથે શું કરીશું, કે a lot of એટલે પુષ્કળ પ્રમાણમાં, listening સાંભળવાની, speaking બોલવાની, hands હાથની કરામત, on activities together આ બધી પ્રવૃત્તિઓ સાથે કરીશું. we will go out, sing, dance and have fun together. અમે ગો આઉટ, બહાર પણ જઈશું, સિંગ ગીતો પણ ગાઈશું, ડાન્સ નૃત્ય પણ કરીશું, એન્ડ હેવ ફન ટુગેધર, અને બધાની સાથે રમૂજ કરીશું, આનંદ કરીશું. ઇન શોર્ટ, ટૂંકમાં હું વાત કરું તો આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ. હું બધાનો મિત્ર બની જઈશ, કે એવું નહીં લાગશે કે આ મારા ટીચર છે, પણ હું એ બધાનો મિત્ર બની જઈશ. ધે ઓલ વિલ લવ મી, તે બધા મને પણ ચાહશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર. એક શિક્ષક તરીકેનું મારું જીવન છે એ જીવનની હું મજા માણીશ, બરાબર. ખૂબ સરસ. સિદ્ધાર્થ જે છે એ ટીચર વિશે લખે છે. ત્યારબાદ ઈવા નામની એક છોકરી તે લખે છે લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પ્લેસ. કે કઈ જાન્યુઆરી છે, એ જાન્યુઆરીએ હું મારા કાકાના ઘરે ગઈ હતી. ઇટ ઇઝ ઇન વડનગર. તે ક્યાં હતું, વડનગર, નિયર ખંભાત. ખંભાતની પાસે એ વડનગરમાં આવેલું છે. અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ ધેર. કે બરોડાથી એક ગ્રુપ આવેલું હતું, બરાબર. એ ગ્રુપની અંદર યંગ બોયઝ અને ગર્લ્સ હતા, તે ત્યાં આવ્યા હતા. ડે ક્રોસિસ ધ બે ઓફ ખંભાત. બે એટલે અખાત. તેઓ ખંભાતનો અખાતને ઓળંગીને ઓન ધ ફૂટ, પગે ચાલીને, વેન ધેર વોઝ નો ટાઇડ, બરાબર. પગે ચાલીને આવ્યા હતા જ્યારે ટાઇડ એટલે
દરિયામાં ભરતી ન હતી એ સમયે ત્યાંથી ચાલતા આવેલા હતા. They came there to see the flock of flamingos at night. કે રાત્રિ દરમિયાન ફ્લેમિંગોનું ટોળું આવે છે. પક્ષી ફ્લેમિંગો નામનું પક્ષી છે, એમનું ટોળું ત્યાં આવે છે, તો એમને જોવા માટે તેઓ ત્યાં આવ્યા હતા. They observed the night sky with a big telescope. તેમની સાથે એક મોટું ટેલિસ્કોપ હતું ને એ ટેલિસ્કોપથી આ નાઇટ સ્કાય છે, રાત્રિના આકાશને તેઓ ઓબ્ઝર્વ કરવાના હતા, નિરીક્ષણ કર્યું. ડબલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. કે આ એમની જે ટ્રીપ હતી, આ એમની જે મુસાફરી હતી, આ એમનો પ્રવાસ હતો, એ પ્રવાસના ઓર્ગેનાઇઝર, આયોજક તરીકે ડબલભાઈ હતા. આઈ ટોક વિથ હિમ. મેં તેમની સાથે વાત કરી. કોણ કહે છે? ઈવા કહે છે. મેં તેમની સાથે વાત કરી. આઈ લર્ન અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર. કે પ્રકૃતિ વિશે, કુદરતની વિશે બીજી ઘણી બધી એવી ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ બાબતો છે, એ બાબતો મેં એમની પાસે શીખી. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ. કે હું પણ તેમની જેમ એક ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા માટે ઈચ્છું છું. કે મારે પણ ટ્રેક કરવું છે. જે પર્વતો હોય, પર્વતની ઉપર જે ચડવાનું, દૂર દૂર સુધી જવાનું હોય છે, બરાબર, એને કહેવાય છે ટ્રેકિંગ. આઈ વિલ સ્ટડી બર્ડ્સ, બટરફ્લાઇઝ, ઇન્સેક્ટ, એનિમલ્સ, સોઇલ એન્ડ ટ્રીઝ. કે હું પક્ષીઓનો અભ્યાસ કરીશ, બટરફ્લાઇઝ, પતંગિયાનો અભ્યાસ કરીશ, ઇન્સેક્ટ, જીવજંતુનો અભ્યાસ કરીશ, એનિમલ, પ્રાણીનો અભ્યાસ કરીશ, સોઇલ, માટીનો અભ્યાસ કરીશ, એન્ડ ટ્રીઝ અને વૃક્ષોનો. એટલે આ બધી જ બાબતોનો હું અભ્યાસ કરીશ. They all are lovely part of our world. કે આ બધા જ છે, આ દરેક વસ્તુ શું છે? કે લવલી પાર્ટ, એક ખૂબ જ સુંદર ભાગ છે, આપણી દુનિયાનો એક ભાગ છે. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ. સ્કાય ગેઝિંગ એટલે આકાશનું દર્શન કરવું, એ પણ મને ખૂબ ગમે છે. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ વી વિલ મેક અ ગ્રુપ. હું મારા મિત્રો સાથે વાત કરીશ અને અમે એક ગ્રુપ બનાવીશું. એટ ફર્સ્ટ વી વિલ ફાઇન્ડ આઉટ બ્યુટિફુલ પ્લેસ ઇન ગુજરાત ઓનલી. પહેલાં તો અમે ગુજરાતની અંદર જે બ્યુટિફુલ પ્લેસ છે, સુંદર સ્થળો છે, એ સુંદર સ્થળોને અમે ફાઇન્ડ આઉટ કરશું, શોધી કાઢીશું. ધવલભાઈ ટોલ્ડ મી. ધવલભાઈએ મને કહ્યું, વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર. કે એક વખત તું પ્રકૃતિના સંપર્કમાં આવ. કોન્ટેક્ટ, સંપર્ક કરો. એક વખત તું પ્રકૃતિના સંપર્કમાં આવ, યુ વિલ લવ ઇટ મોર. તો તે તને વધારે ગમશે. કે પ્રકૃતિને આપણે જેટલું જાણીએ એટલું આપણને વધારે ગમે છે. એ ઓલ્સો સે, તેમણે એમ પણ કહ્યું કે ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક. આ ખૂબ સારું કામ છે. યુ કેન અર્ન ગુડ મની. તને સારા પૈસા પણ મળશે. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન. અને યુવાન પેઢી છે, યુવાન પેઢી માટે આ એક શું છે? સર્વિસ છે, એક સેવા પણ છે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ. એનાથી તારું જે જીવન છે, તારા જીવનનો તને રોમાંચ મળશે, તને આનંદ મળશે. ધ નેમ ઓફ માય ઓર્ગેનાઇઝેશન વિલ ટુગેધર વિથ નેચર. કે મારું જે ઓર્ગેનાઇઝર હશે, બરાબર, ઓર્ગેનાઇઝેશન હશે, મારી જે સંસ્થા છે, એનું નામ શું હશે? ટુગેધર વિથ નેચર. કે પ્રકૃતિની સાથે. વી, માય ફ્રેન્ડ્સ એન્ડ આઈ, બરાબર, અમે બધા, મારા મિત્રો અને હું, વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ ટુ ડિફરન્ટ પાર્ટ ઓફ ગુજરાત. ગુજરાતના અલગ અલગ ભાગો છે, એ અલગ અલગ ભાગોની મુલાકાત લઈશું. જેમ કે રતન મહલ છે, જંબુઘોડા છે, દ્વારકા છે, આ બધા જે સરસ મજાના સ્થળો છે, એ સ્થળોની મુલાકાત લઈશું. આઈ હોપ ઓલ ઓફ યુ વિલ જોઈન અસ એન્ડ વિલ એન્જોય યોર લાઈફ. મને આશા છે કે આપણે બધા જ એની અંદર જોડાઈશું એન્ડ એન્જોય યોર લાઈફ, અને તમારા જીવનની મજા માણો. ત્રીજો નંબર આવે છે નીતિનનો. નીતિન શું લખે છે? કે આઈ લવ નેચર. મને પણ પ્રકૃતિ તો બહુ ગમે છે. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ. પ્રકૃતિ ગમે છે, અને બીજું કે મને પ્રદૂષણ ગમતું નથી. પ્રદૂષણથી મુક્ત હોય એવું જીવન મને ગમે છે. સો આઈ વિલ બીકમ અ ફાર્મર. તેથી હું તો ખેડૂત બનીશ. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ ફ્રી લાઈફ. મારી પાસે એક મુક્ત જીવનનું સમયપત્રક હશે. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન. બધી ઋતુની મજા માણીશ. ચોમાસું હોય કે શિયાળો હોય કે ઉનાળો હોય, બરાબર, બધી જ ઋતુની હું મજા માણીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્ધી ફૂડ. મારો પરિવાર છે, એમને પણ હેલ્ધી ફૂડ એટલે સારું ખાવાનું હશે, સ્વસ્થ ખાવાનું હશે. ફ્રેશ એર, તાજી હવા હશે. એન્ડ હેલ્ધી ડ્રિંક, અને પીણું પણ હેલ્ધી હશે. વી વિલ કીપ અ શીપ ઓફ કાઉસ, શેડ ઓફ કાઉસ, બફેલોઝ એન્ડ ગોટ્સ. કે અમે એક શેડ બનાવીશું, બરાબર, જેની અંદર અમે ગાયો રાખીશું, બફેલો ભેંસ રાખીશું, અને ગોટ બકરી પણ રાખીશું. ઇટ વિલ ગીવ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર. આ આપણને શું આપશે? તો કે ગાય જે છે, ગીવ અસ મિલ્ક, દૂધ આપશે. બીજું છે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, એ ખાતર આપશે, કુદરતી ખાતર પણ આપશે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ. એ રીતે હું પાક પણ ઓર્ગેનિક ઉગાડીશ. વેજીટેબલ, શાકભાજી ઉગાડીશ, એન્ડ ફ્રૂટ ફળો પણ ઉગાડીશ. ધીસ વિલ મેક પીપલ હેલ્થી. જેનાથી લોકો છે, લોકો પણ ખૂબ હેલ્થી થશે, તંદુરસ્ત રહેશે. કે ઓર્ગેનિક
ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરીએ તો એનાથી જે છે એ લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન. પ્રોફેશન એટલે વ્યવસાય. ફાર્મિંગ, ખેતી એ એક ખૂબ સારો વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્થી લાઈફ. ખેડૂત જે છે એ કેવી લાઈફનો એન્જોય કરે છે? એક હેલ્થી લાઈફનો. બીજું ફેમિલી લાઈફનો. પોતાના પરિવાર સાથે રહી શકે છે, તંદુરસ્ત રહી શકે છે. એન્ડ કે ગીવ હેલ્થી લાઈફ ટુ અધર્સ. અને બીજાને પણ સ્વસ્થ જીવન આપી શકે છે. બરાબર. તો આવી રીતે જે એસે કોમ્પિટિશન છે એની અંદર સિદ્ધાર્થ, ઈવા અને નીતિન ખૂબ સરસ મજાના એસે લખે છે. બરાબર. તે આપણે જોયું. હવે આગળની એક્ટિવિટી જે છે એ આપણે નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું. બરાબર. આની અંદર દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હશે એવી હું આશા રાખું છું. નમસ્કાર. જય હિન્દ, જય ભારત.